દાડમના બગીચાઓની મુલાકાત થઈ રહી છે. હળવદને આપણે બગીચામાં દાડમના કઈ રીતે જુઓ છો? હળવદ આજે બાગાયતનું હબ બન્યું છે. હળવદના ખેડૂતોને હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વતી ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂતોની જે આવક વધારવાની છે, આવક વધારવા માટે બાગાયતથી બહુ મોટી ઇન્કમ થાય. હળવદની ક્વોલિટી આજે દેશ અને દુનિયામાં જઈ રહી છે. એટલે હળવદ એક બાગાયતનું હબ બન્યું છે. ત્યારે હમણાં ઘણા સમયથી હું ધારાસભ્ય થયો ત્યારથી મારા મગજમાં ખેડૂતો માટે બાગાયત એક બહુ જ આવક વધારવા માટેની બહુ મહત્ત્વની ખેતી છે. ત્યારે દાડમની ખેતી એ અપકમિંગ સેક્ટર છે. આગામી દિવસોમાં હળવદમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝો આવશે. હજી પણ 3.25 કરોડ વૃક્ષો હળવદના સરાઉન્ડિંગના 80-90 કિલોમીટરમાં વવાયેલા છે. આગામી 6-7 વર્ષમાં 20 કરોડ દાડમના વૃક્ષો વવાય એવું પોટેન્શિયલ છે. તો આના માટે આ આખી ઇકોસિસ્ટમ બને, કન્સલ્ટન્ટો વધુ એક્ટિવ થાય, નર્સરી વધુ બને, એક જાગૃતતા આવે. કારણ કે કપાસની ખેતી કે મગફળીની ખેતીની માથાદીઠ આવક, હેક્ટર દીઠ આવક ઓછી રહે. મુલાકાત અંગે શું કહેશો? મુલાકાત અંગે તો જો આવા ધારાસભ્યો હોય જે ખેડૂતની કેર કરતા હોય તો એને આપણે સપોર્ટ કરવો જોઈએ. હું તો એમ કહું કે સાહેબના માર્ગદર્શનમાં બધાય હળીમળી અને આગળ વધી અને સાહેબ કહે એમ સોલાપુરની જેમ આ યુનિવર્સિટી થાય અને ખેડૂતને હજી આપણા અહીંના 60-70% ખેડૂત એવા છે કે પાછળ રહી ગયા છે કે જે નથી આમાં ઇન્વેસ્ટ કરતા, નથી રોપા વાવતા. પણ હું તો એમ કહું કે સાહેબના માર્ગદર્શનમાં સાહેબ જે સેમિનાર ગોઠવે એને એટેન્ડ કરો, એમાંથી કંઈક શીખો, જાણો, બધી મિટિંગો એટેન્ડ કરો ને પોતપોતાનો વિકાસ સ્વ-અધ્યય કરી અને પોતાનો વિકાસ કરો. અને સાહેબ આપણને જો એટલા રાહ ચિંતા હોય તો એ રાહ હાલવામાં આપણને તકલીફ ક્યાં હતી. અને આ કર્મનિષ્ઠ આપણને ધારાસભ્ય મળ્યા છે એનો પૂરો ઉપયોગ કરો. તમારે કેટલા વીઘાનું દાડમ થાય, કેટલું ઉત્પાદન? મારે સાહેબ 60 વીઘાનું દાડમ છે. પણ અત્યારે તો મેજોરિટી ફેબ્રુઆરીમાં મેં ઇથરાયેલ ઓછામાં મારી અમે 21 વીઘામાં ઇથરાયેલ મારેલું ને ફેબ્રુઆરીમાં એનો ક્રોપ લીધો છે. અત્યારે એનું હાર્વેસ્ટિંગ હાલે છે. 76 રૂપિયા 70 ગ્રામથી મેં વેચેલા છે. અને આપણે બાપોદરિયા હિનેશભાઈ હરિયાળી ફ્રૂટ માર્કેટમાં જે હતા એ જ વેપાર કર્યો છે. અને બને ત્યાં લગી મારો આગ્રહ એવો છે કે લોકલ વેપારીને જ દેજો, નહીંતર બજાર તૂટે. આજની તારીખમાં 10-15 રૂપિયા બજાર તૂટી છે સાહેબ. બીજા વેપારીઓ તો વયા જાય. આના કોઈ સ્ટેમ્પ ઉપર લખાણ થતા નથી. એ એક પ્રોવાઈડ કરવું પડે એવું છે ખાસ. બહારના વેપારી આવે તો એને તમે હરખી રીતે લખાણ કરીને, આજની તારીખમાં 10-15 રૂપિયા બજાર ડાઉન છે તો હિનેશભાઈ અહીંયા છે જ જો આ વેપારી મારા, એને જ મેં માલ આપ્યો છે તો એ ખુશી ખુશી ભરી લઈએ. બાકી બહારના વેપારીને નફો મળે તો લઈ જાય છે અને ખોટ આવે તો નથી લેતા.